દરેક ચહેરા પર છુપી એક વ્યર્થા હોય છે. ધ્યાનથી વાંચો તો જાણે આખી એક કથા હોય છે. પ્રશ્ન હોત તો જવાબ પણ મળી જાત, પણ જવાબના પ્રશ્નો મેળવવાની ક્યાં પ્રથા હોય છે. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની એક સત્ય ઘટના પર આધારિત પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક લોકોએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની. અરે ભાભી, શું વાત છે, આજે તમે એકદમ ફટાકડી લાગી રહ્યા છો. મોનિકાએ તેની પોતરાઈ ભાભી પાયલને પહેલી નજરે જોઈને બોલી ગઈ. ત્યારે પાયલે પહેલા તો આસપાસ જોયું, કારણ કે તેમના ઘરે આજે પરિવારનો એક માંગલિક પ્રસંગ હતો અને આસપાસ બધા ઘરના વડીલો બેઠા હતા. એટલે એને એમ થયું કે કોઈએ સાંભળ્યું તો નથી ને. એ ખાતરી લીધા પછી પાયલ તેની નણંદને હાથ પકડીને સહેજ સાઈડમાં લઈ ગઈ અને તેણે તેને હસતા હસતા ઠપકો આપ્યો કે તું તો સાવ ગાંડી છો, બધા વચ્ચે આવી રીતે શું બકવાસ કહી રહી છે. આ કોઈએ સંભળાવી લીધું તો અરે સાંભળી લીધું તો શું સાંભળી લે, મને એ પણ કંઈ ખોટું નથી કહ્યું. મોનિકા થોડીક મજાકિયા સ્વભાવની છોકરી હતી. પાયલ ભલે એની પોતરાઈ ભાભી હતી અને તેમની બંનેની ઉંમરમાં પણ ફરક હતો, પરંતુ તે બંને વચ્ચે બહેનપણી જેવો સંબંધ હતો. મોનિકા કોલેજના અભ્યાસમાં અર્થે અમદાવાદ જતી રહી હતી, પરંતુ તે પ્રસંગોપાત પોતાના ગામડે આવતી હતી અને જ્યારે તે આવતી ત્યારે તેનો વધુ પડતો સમય તેની પાયલ ભાભી સાથે વિતાવતી હતી. બહુ મોટી આવી, હું ક્યાં ખોટું બોલું છું? વળી પાયલ ત્યારે તેનો કાન પકડતા બોલી, બદમાશ, પહેલા મને એ તો તું ક્યારે આવી? પહેલા મને કે તું ક્યારે આવી? મને મેસેજ કેમ ન કર્યો કે તું આવવાની છો? ભાભી, મારે આજે કોલેજમાં ટેસ્ટ હતી, માટે હું નહોતી આવવાની, પરંતુ ટેસ્ટ કેન્સલ થઈ તો હું આવી ગઈ. હજુ તો એ બંને આવી રીતે વાતો કરી રહ્યા હતા. એટલી જ વારમાં સમાજની અને ઘરની કેટલી મહિલાઓ ત્યાંથી નીકળી રહી હતી. એટલે ત્યારે પાયલ બધાને એકદમ ભાવપૂર્વક બોલાવી રહી હતી. ત્યારે વળી પાછી મોનિકા બોલી, ભાભી, સાચે તમે એકદમ ફાઇન લાગી રહ્યા છો. એટલે પાયલે કહ્યું, તું વળી શરૂ થઈ ગઈ. અરે ભાભી, સાચે જ, તમારી કસમ, બસ તમે આજે સાવ સિમ્પલ તૈયાર થયા છો તો પણ કેટલા ફાઇન લાગો છો. અને હું આટલું તૈયાર થવા માટે કેટલા કલાક અને કેટલા પૈસા બગાડતા, પણ હજુ હું ભૂત જેવી લાગી રહી છું. ત્યારે પાયલ હસી પડી અને કહ્યું, ખબરદાર, મારી નણંદને ભૂત કહ્યું છે તો એ તો રાક્ષસ ચૂડેલ છે. એના ભાભી એટલું કહી બંને હસી પડ્યા. થોડીક વાર વાતો કર્યા પછી મોનિકાએ પૂછ્યું, મારા ભાઈને હવે કેમ છે? ત્યારે પાયલ થોડુંક સ્મિત લાવી અને એટલું જ બોલી, સારું છે. ત્યારે બંનેની આંખોએ જઈ એકબીજાને જવાબ આપી દીધો. ચાલ હવે હું જાઉં, મારે મોડું થાય છે. તું ક્યાં સુધી રોકાવાની છો? ભાભી, હું સાંજે જ નીકળી જઈશ. હા, પણ આવતા મહિને અઠવાડિયા માટે આવીશ, તો ત્યારે 2 દિવસ માટે ત્યાં રોકાઈ જજે. પાકું ભાભી. એટલું કહી બંને ગળે મળ્યા અને પાયલ પ્રસંગમાંથી બહાર નીકળવા લાગી. હજુ થોડીક જ ચાલી ત્યાં મોનિકાના મમ્મી મળ્યા. અરે વહુ બેટા, ક્યાં જઈશ? કાકી, હું નીકળું. અરે પણ જમવાનું? કાકીએ રહેવા દો, એમની દવાનો ટાઈમ થઈ ગયો છે અને હું જઈશ પછી મમ્મી અહીં આવશે. પણ જમવાનું? અરે કાકી, ઘરની વાત છે. એક કામ કર, તારી સાસુ સાથે હું ટિફિન મોકલાવું છું. અરે ના કાકી, એની કોઈ જરૂરત નથી. ના, હું મોકલાવું છું. જી કાકી, જેમ આપને યોગ્ય લાગે એમ. એટલું કહીને પાયલ નીકળી ગઈ. પાયલે ત્યાંથી નીકળી ગયા પછી ઘણી બધી મહિલાઓ તેના વિશે જ વાત કરી રહી હતી. કોઈક એના હાલ પર અફસોસ કરી રહ્યું હતું કે જુઓ તો
કેવી ડાઈ છોકરી છે અને વિચારીને કેવા દિવસો જોવા પડે છે. કોઈક એના રૂપને જોઈને કહી રહ્યું હતું કે કેવી રૂપાળી છે, કે આટલી સાદગીમાં પણ આટલી સુંદર લાગે છે. ઉંમર હોવા છતાં પણ ઘારે ધારે તો કોઈ કુંવારો છોકરો અને પરણવા રાજી થઈ જાય. અને આ બિચારી ના કિસ્મત જુઓ, કોઈ તો વળી એને જ અપશુકનિયાળ સમજી રહ્યા હતા. જે દિવસથી એ પરણીને આવી ત્યારથી આખા પરિવારનો શોષ વાળી નાખ્યો. ખરેખર એ ડાકણ છે. આ બધી વાતોથી પાયલ પણ વાકેફ હતી કે કોણ એના માટે શું વિચારે છે, પણ હવે એને કોઈ ફરક પડી રહ્યો ન હતો, કારણ કે પીઠ પાછળ વાત કરનારાઓએ હવે એને ઘણીવાર મોઢે પણ કહેવાનું શરૂ કરી નાખ્યું હતું. પણ એ મનથી સાવ પથ્થર થવા પામી હતી. બીજાનું તો એ શું માઠું લગાડે. હવે એના ખુદના સાસરા પક્ષે એને મોઢે બધું કહેવા લાગ્યા હતા, પણ એ બધું મૂંગા મોઢે સહન કરી રહી હતી. આ બધું ઓછું હતું ત્યાં અન્ય પુરુષો તરફથી સોશિયલ મીડિયામાં થતી હેરાનગતિ, એમાં પણ એને ઘણીવાર નવાઈ લાગતી કે અમુક પુરુષો તો એના સાસરી પક્ષમાંથી જ હતા. કારણ વગરના વોટ્સએપ મેસેજ ત્યાં બ્લોક કરે, તો ફેસબુક પર મેસેજ બધાની એક જ વાત, અમારે તો ખાલી ફ્રેન્ડશીપ કરવી છે. ક્યારેક હદપાર થઈ જાય તો પાયલ એમના ઘરમાં કહેવાની ધમકી આપતી, ત્યારે એ મેસેજ બંધ થતા અને એ લોકો સાથે ભલામણ પણ કરતા કે મહેરબાની કરી કોઈને કહેતા નહીં. પાયલને પણ એમ થતું કે દુનિયામાં વધુ પડતા પુરુષો આવા જ છે. બીજાને ફરિયાદ કરતા કરતા આમનો સામનો જ કરવો પડશે, અને ફરિયાદ કરી તો પણ ઊંધું મારી પણ આવતા ભાર નહીં લાગે કે તું જ આવી છો. ત્યારે પાયલે બહાર નીકળી મોબાઈલમાં સમય જોયો. 2 વાગી રહ્યા હતા. એટલે એણે ઊંડો અફસોસ વ્યક્ત કર્યો. હાય રે, મોનિકા સાથે વાત કરવામાં ઘણો સમય બગડી ગયો. આમની દવાનો સમય થઈ ગયો છે. કસરત કરવા વાળો પણ આવી ગયો હશે. હવે એ બહુ ગુસ્સે કરશે. એકદમ ચૂતાતુર હાલમાં તેણે એક્ટિવા શરૂ કર્યું અને પાછળ જોયા વગર જવા દીધું. એણે એ પણ ન જોયું કે એની પાછળ એક ગાડીવાળા એક શોર્ટ બ્રેક મારી અને જેનાથી એની ટક્કર થતા બચી ગઈ છે. એ તો બસ શક્ય હોય એટલી ઝડપથી પોતાની સ્કૂટી ચલાવીને ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને એણે જોયું તો કસરત કરવા વાળા ભાઈ આવી ગયા હતા. એણે પર્સ અને મોબાઈલ સોફા પર રીતસર ફેંકીને તરત જ અંદર રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ ભરી સીધી એના પતિ રણજીતના પલંગ પાસે આવીને બાજુના ડબ્બામાંથી દવા કાઢવા લાગી. ત્યારે એ જાણી જોઈને રણજીત સામે જોઈ રહી હતી, કારણ કે એનો ખ્યાલ હતો કે રણજીત એની સામે જ આગ ઝરતી નજરે જોઈ રહ્યો છે. દવા કાઢી પાયલે પાણીનો ગ્લાસ જેવો જ રણજીતના હાથમાં આપ્યો. ત્યારે રણજીતે પાણીના ગ્લાસનો ઘા કર્યો. ત્યારે કસરત કરાવનાર પણ આ જોઈને ડરી ગયો. ત્યારે પાયલ એટલામાં જ બધું સમજી ગઈ હતી કે એણે તરત જ દવા બાજુ પર મૂકી અને ગ્લાસ ઉપાડીને ઢોળાયેલા પાણી પર પોતું મારવા લાગી. ગ્લાસ પડતાના અવાજથી બાજુના રૂમમાં તૈયાર થઈ રહેલા પાયલના સાસુ પણ બહાર આવી ગયા. એમણે બસ એક નજર પાયલ સામે કરી અને અંદર જતા રહ્યા. આમ એમનું પરિવાર ખૂબ જ સુખી હતું. ઘરમાં કામમાં વાળા પણ ઘણા બધા હતા, પરંતુ રણજીતના અંગત કામો પાયલને જ કરવાના હતા. પાયલ પાણી સાફ કરીને સીધી પોતાના સાસુના રૂમમાં ગઈ અને કોઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર બોલવા લાગી. મમ્મી, હું નીકળી જ રહી હતી, એટલી વારમાં મોનિકા મળી ગઈ. તો એની સાથે વાતો કરતા થોડુંક મોડું થઈ ગયું, અને જ્યારે હું નીકળી રહી હતી ત્યારે કાકીએ પણ મને ઊભી રાખી તમારું પૂછતા હતા. મેં કહ્યું કે હું જઈશ, પછી તમે નીકળશો. ત્યારે પાયલના સાસુએ માથું ઉતારતા બસ બધું સાંભળ્યું અને અંતમાં કશું બોલ્યા નહીં. બસ એકવાર પાયલની સામે જોયું અને માથું ધૂણાવીને ભલે કહેતા હોય એમ ઈશારા વડે જવાનું કહ્યું. એટલે પાયલે બહાર આવીને જોયું તો કસરત કરાવવા વાળો જતો રહ્યો હતો. એ ફરીવાર રસોડામાં ગઈ અને પાણીનો ગ્લાસ ભર્યો. ફરી પથારી પાસે રાખેલી દવા હાથમાં લીધી અને રણજીતના પલંગ પાસે આવીને ઊભી રહી. અને આ વખતે રણજીતે ગ્લાસ હાથમાં લીધો અને દવા જાણે
ચડતો હોય એવી રીતે હાથમાંથી લઈને દવા લઈ લીધી. ત્યારે પાયલ ખાલી ગ્લાસ પાછો લઈને રસોડામાં ગઈ. સવારે જતા પહેલા રણજીત માટે બનેલી ગયેલી રસોઈ ગરમ કરીને બહાર લઈ આવી. રણજીતની લગભગ આજ દિનચર્યા હતી. એ સીધો કસરત કરવા આવે ત્યારે જ જાગતો અને પછી સીધો બપોરે જમતો અને એના કોઈ પણ કામમાં સહેજ મોડું વહેલું થાય તો જરા પણ ચાલતું નહીં. એ એની બહેન હોય કે પછી માં કે ભલે પછી પાયલ એ બધાને ખખાવી મૂકતો અને ક્યારેક તો એટલો ઉગ્ર બનીને એની રાડો પાડતો કે જાણે હમણાં કોઈનું ખૂન કરી નાખશે. પાયલ આ બધી બાબતોથી ટેવાઈ ગઈ હતી. એ રણજીતની નાનામાં નાની વાતનો પૂરો ખ્યાલ રાખતી હતી. એને કયા સમયે શું જોઈએ છે એ બધું પહેલેથી જ એની પાસે હાજર કરી દેતી હતી. કદાચ એ જ કારણ હતું કે રણજીત વધુ ને વધુ પાયલ પર નિર્ભીત રહેતો હતો. જમવું હોય, નહાવું હોય, દવા લેવી હોય કે બાથરૂમ જવું હોય, દરેક બાબતમાં એ સંપૂર્ણ પાયલને જ આધીન હતો. એક બાબત ક્યાં એને અંદર ને અંદર વધુ કોરી ખાતી રહી હતી અને એ આવું વર્તન કરી પાયલને દબાવવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ પાયલને આવા વર્તનની ખૂબ જ દુઃખ હતું, પણ એ અંતે પોતાનું મન મનાવી લેતી. હવે જ્યારે રણજીતે જમી લીધું એટલે પાયલને થાળી અંદર મૂકી રણજીતનું મોઢું સાફ કરાવ્યું. ત્યારબાદ તેને સ્પંજ વડે સાફ કરાવી ફ્રેશ કરાવ્યો. એના કપડાં બદલી કરવામાં મદદ કરી અને સ્લીપર પહેરાવ્યા અને વ્હીલચેર પર બેસાડી હોલમાં લઈ ગઈ. ટીવી ચાલુ કરી અને ત્યાં બેસાડી આવી. આ બધું તેના માટે રોજિંદુ હતું. પાયલે હવે પોતાના રૂમમાં આવીને પોતાના કપડાં બદલ્યા અને થોડી વાર પલંગ પર આડી પડી. ત્યારે એ વિચારવા લાગી કે મેં ગયા જન્મમાં એવું શું પાપ કર્યું હશે કે જીવનમાં જ્યારથી સમજ આવી છે ત્યારથી દુઃખ જ જોયા છે. થોડી જ વારમાં આ વિચારો એને જીવનમાં કેટલાય વર્ષો પાછળ લઈ ગયા. એને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તેણે રોનકને જ્ઞાતિના કોઈક મેળાવડામાં પહેલી વાર જોયો હતો. રોનક એને અને એ રોનકને જોતા જ પ્રેમમાં પડી ગયા હતા. ત્યારે બંનેને એક વાતનો હાશકારો હતો કે આપણે બંને એક જ જ્ઞાતિના છીએ. એ તો નક્કી છે, માટે બીજા કોઈ વિઘ્ન તો નથી આવવાના. અને બંનેની ઉંમર નાની હતી પરંતુ કાયદેસર પરણવા જેટલી હતી. એ દિવસની મુલાકાત થઈ પછી તો કોણ જાણે બંને એકબીજાને વર્ષોથી જાણતા હોય એવી અનુભૂતિ થવા લાગી. થોડા મહિનાઓમાં તો જાણે એના ભવના સંબંધ હોય એવું લાગવા લાગ્યું. બંને જણાના ઘરે વાત થઈ તો પાયલના પિતાએ તો દીકરીની ઈચ્છાને વધાવી લીધી અને એમને એવું થયું કે દીકરીએ જો ગમી ગયું હોય અને એ પણ જ્ઞાતિનું પાત્ર આવો તો સોનામાં સુગંધ કહેવાય. એમણે તરત જ હા પાડી દીધી અને તરત જ સગાઈ કરી નાખી. હવે બંને પ્રેમી પંખીડાઓ ને જાણે લાયસન્સ મળી ગયું હતું અને એના લગ્નમાં બસ 4 મહિનાનો સમય બાકી હતો. તો પણ બંનેને એકબીજા વગર ચાલતું નહીં. ત્યારે બંને કલાકો સુધી મળતા, વાતો કરતા. રોનક સ્વભાવે થોડો ગુસ્સાવાળો હતો પણ પાયલને એમાં કોઈ વાંધો ન હતો. ઉલટું રોનકની એ જ અદા એને બધું ગમતી હતી. હવે ધીમે ધીમે સમય વીતી ગયો. 4 મહિના જાણે 4 દિવસમાં વહી ગયા હોય. અંતે બંનેનો એક થવાનો દિવસ આવી ગયો. ખૂબ ધામધૂમથી તે બંનેના લગ્ન થયા. બધી વિધિઓ પતાવી પાયલ લગ્નની પ્રથમ રાત્રિએ રૂમમાં રોનકની રાહ જોઈ રહી હતી. સમય વીતી રહ્યો હતો અને એમ થયું કે રોનક હમણાં આવશે પણ રોનક આવી રહ્યો ન હતો. એટલે પાયલે રોનકની બહેનને પૂછ્યું તો એણે કહ્યું કે એના ભાઈના મિત્રોએ એને બેસાડી રાખ્યો છે અને પૈસા માંગી રહ્યા છે અને ભાઈ આપી રહ્યો નથી. એટલે પાયલ પોતાના મનમાં હસવા લાગી અને જઈને પલંગ પર આડી પડી અને એણે એ ધ્યાન જ ન રાખ્યું કે ક્યારે આંખ લાગી અને ક્યારે ઊંઘ આવી ગઈ. અડધી રાત્રે પાયલના રૂમના દરવાજા પર ટકોર પડી. લગ્નના થાકને કારણે પાયલને પણ ગાઢ ઊંઘ આવી ગઈ હતી. અચાનક પાયલના કાનમાં
જોરથી અવાજ સંભળાયો કે કોઈ દરવાજો ખખડાવી રહ્યો છે. એ એકદમ બેબા કળી બની ગઈને જાગી અને કપડા સરક કર્યા, કારણ કે એને એમ હતું કે જાણે પોતે હમણાં સૂઈ હશે. દરવાજા પર કદાચ કોઈ સાસરી વાળું હશે એવું વિચારીને જેવો એણે દરવાજો ખોલ્યો તો સામે રોનક ઉભો હતો. રોનકને જોઈને પાયલ થોડીક સહજ થઈ ગઈ. અરે તું રોનક છો? રોનક, હું તો સૂઈ ગઈ હતી, આટલી વાર કેમ લાગી? આ ત્રણેય પ્રશ્નોએ જાણે હળાવી ફરિયાદ કરી હોય એવા સ્વરે પૂછ્યું, પણ સામે કોઈ જવાબ ન મળ્યો. પછી એણે સરખું નીકળીને જોયું તો ખ્યાલ આવ્યો કે રોનક ઊભો રહી શકે એવી હાલતમાં પણ ન હતો. અચાનક પાયલને તીવ્ર દુર્ગંધ પણ આવી, એટલે એને સમજાઈ ગયું કે રોનક ખૂબ જ દારૂ પીને આવ્યો છે. રોનક એકદમ રૂમમાં ઘસી આવ્યો અને બોલવાનું શરૂ કર્યું, આટલી વારથી દરવાજો પછાડું છું, સંભળાતું નથી, બહેરી થઈ ગઈ છો. આ સાંભળીને પાયલ તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એણે રોનકનું આ રૂપ આથી પહેલા ક્યારેય જોયું ન હતું અને પોતે ક્યારેય દારૂને હાથ પણ નથી લગાડતો એવું રોનકે એને જણાવ્યું હતું. ત્યારે પાયલે તો કોઈ જવાબ જ ન આપ્યો. એ ચૂપચાપ ઊભી રહી. ત્યારે રોનક સાવ મત લબ વગરનું કશું બડબડ કરી રહ્યો હતો. પાયલને તો એમાંથી કંઈ સમજાઈ રહ્યું ન હતું. ત્યારે રોનકે થોડી વાર પછી પાણી માંગ્યું, એટલે પાયલને એમ કે હવે કંઈક હોશમાં આવ્યો હશે. એ પાણી લઈને રોનકની પાસે ગઈ. ત્યારે રોનક લાંબો થઈને પડ્યો હતો. ત્યારે પાયલ પાણી આપતા ધીમા સ્વરે ડરતા બોલી, રોનક, તું આટલો બધો દારૂ પીને કેમ આવ્યો છો? આટલું સાંભળતા જ રોનક એકદમ બેઠો થઈ ગયો અને એકદમ ગુસ્સે થઈ ગયો. એકદમ ઊંચા અવાજે રાડ પાડતા બોલ્યો કે હું ક્યાં તારા બાપનો પીને આવ્યો છું? મારા લગ્નની ખુશીમાં મારા દોસ્તો પીવડાવે તો એમાં મારે પીવાનો કે નહીં? એમ કહીને ગાળ બોલ્યો અને પાયલના હાથમાંથી ચડતો હોય એવી રીતે પાણીનો ગ્લાસ લઈને એક ઘૂંટડો પીધો. બાકીનું પાણી પલંગ પર જ ઢોળાઈ ગયું. પાયલ કંઈ સમજે એ પહેલા જ રોનકે એનો હાથ ખેંચીને એને પોતાના તરફ ખેંચી લીધો. પાયલ કશું જ સમજે એ પહેલા રોનક ભૂખ્યા વરુની જેમ એને પર તૂટી પડ્યો. ત્યારે પાયલે છૂટવાનો પૂરો પ્રયત્ન કર્યો, પરંતુ રોનકે એના હાથ ઉપાડતા એ શરમ ન કરી. ત્યારે પાયલને એમ થયું કે આવામાં તો એ પોતે કોઈને મદદ માટે પણ કેમ બોલાવે અને શું કહે. રોનક જ્યાં સુધી હોશમાં હતો ત્યાં સુધી પાયલને પીંખતો રહ્યો. પાયલને તો એમ થયું કે પોતે કોઈ ખરાબ સપનું જોઈ રહી છે, કારણ કે રોનક આવું કરે એ એને જાગતી આંખે માનવામાં પણ નહોતું આવી રહ્યું. રોનકની અંદરનો રાક્ષસ શાંત થયો પછી એ સૂઈ ગયો. ત્યારે પાયલને તો જાણે એના શરીરમાં આત્મા જ નથી એવી અનુભૂતિ થઈ રહી હતી. પાયલના સપનામાં અને વિશ્વાસ બંને તૂટી અને બાજુના સુતેલા દેખાઈ રહ્યા હતા કે આ એ જ માણસ છે જેને મેં પસંદ કર્યો હતો, જેને હું ઓળખતી હતી, જેને હું ચાહતી હતી. અરે, આને તો મેં મારું બધું સોંપી દીધું હતું અને આ વ્યક્તિએ મારી સાથે આવું વર્તન કર્યું. પાયલ શારીરિક અને માનસિક રીતે અતિ સંવેદનશીલ હતી. એને એવું લાગી રહ્યું હતું કે રોનકે એની લાજ લૂંટી લીધી છે. ત્યારે પાયલને એક ઊંડો સદમો લાગ્યો. એ જ અવસ્થામાં આખી રાત પલંગની પાસે બેસીને રોતી રહી. પોતે હવે શું કરે? કોને કહે કે રૂમમાં કાલે એની સાથે શું બન્યું હતું? રોનક સવારે જાગ્યો ત્યારે એની આંખોમાં માંડ ખુલી રહી હતી. એણે આસપાસ જોયું તો પાયલ તૈયાર થઈને પાસેથી જ બારી પાસે બેઠી હતી અને બહારની તરફ જોઈ રહી હતી. રોનકને રોજ સવારે વહેલું જાગી જવાની આદત હતી, માટે જ એ વહેલો જાગી ગયો હતો. બાકી જે પ્રમાણમાં એણે દારૂ પીધું હતું એ પ્રમાણે તો સીધો બપોરે જ જાગત. ત્યારે રોનકને બરોબર ભાન હતું કે ગઈકાલ રાત્રે એણે શું કર્યું હતું અને એ જ હરકતને કારણે પાયલ ખૂબ જ ગુસ્સામાં છે એ પણ એ સમજી ગયો હતો. એ માટે એ ધીમેથી પાયલની પાસે ગયો. ત્યારે
પાયલનું ધ્યાન જ ન હતું કે એ તો બસ પોતાની દુનિયામાં અને ગઈકાલ રાતના સદમામાં હતી. ત્યારે રોનકે ધીમેથી પાયલના ખભા પર માથું મૂક્યું અને એ કંઈ સમજે કે બોલે એ પહેલા જ માફી માંગવા લાગ્યો. પાયલ, તારી કસમ, હું કોઈ દિવસ આટલું બધું નથી પીતો, પણ કાલે રાત્રે આપણા લગ્નની ખુશીમાં મારા દોસ્તારોએ પાર્ટી આપી હતી અને 2 દોસ્તારો જેનાથી મને ખાસ મળાવ્યું હતું એ બંને વિદેશથી ખાસ આવ્યા હતા. એમના આગ્રહથી ને કારણે થોડુંક વધુ થઈ ગયું. ત્યારે પાયલે આટલેથી જ રોનકને અટકાવીને બોલવાનું શરૂ કર્યું અને થોડુંક નહીં પણ ખૂબ જ વધી ગયો હતો. અને એ નશામાં તે આ શું કર્યું જો એમ કહીને એણે પોતાના શરીર પરના નિશાનો બતાડ્યા. એ જોતા જ રોનકને પણ ખૂબ જ પસ્તાવો થયો અને પોતે ખરેખર અપરાધી ભાવ અનુભવી રહ્યો હોય એવું મોટું કરી નાખ્યું. ત્યારે પાયલે આગળ બોલવાનું શરૂ કર્યું. રોનક, ભલે આપણે બંને એક જ જ્ઞાતિના છીએ, પણ મેં તારી સાથે પ્રેમ કરીને લગ્ન કર્યા છે અને હું ખૂબ જ સિમ્પલ છોકરી છું. અમારા પરિવારમાં પણ આવું બધું મેં જોયું નથી. મને કાલે માનવામાં નહોતું આવતું કે એ તું જ છો. તું એકદમ જાનવરની જેમ વર્તન કરી રહ્યો છો. રોનક, મને આ બધું જરાય પસંદ નથી. મેં કાલે નક્કી કરી નાખ્યું હતું કે સવાર થતા હું તારી સાથે વાત કરી લઈશ. હવે રોનક સમજી ગયો હતો કે વાત થોડી વધુ બગડી ગઈ છે, એટલે રોનકે તરત જ પાયલના મોઢા આડો હાથ કરી દીધો અને એને બોલતી રોકી નાખી. સાંભળ પાયલ, કાલે જે થયું એ થયું. બીજી વાર એવું કોઈ દિવસ નહીં થાય. અને કાલે થયું એની પાછળ તું પણ ક્યાંય જવાબદાર છો. હું કઈ રીતે જવાબદાર? પાયલે થોડુંક આશ્ચર્યચકિત થઈને પૂછ્યું. એટલે રોનકે કહ્યું, અરે તું કાલે લાગતી જ હતી એટલી સુંદર, પછી એમાં મારો શું વાંક? કોઈ પણ ઋષિમુનિ તને જોત તો એની તપસ્યા પણ ભંગ થઈ જાય, જ્યારે હું તો સાવ સામાન્ય માણસ છું. એટલું સાંભળીને પાયલ થોડુંક શરમાઈ ગઈ અને જાણે ખોટાડા એટલું જ બોલી. બંને એકબીજાને ગળે મળ્યા અને રાતની બધી કાળી યાદો સૂર્યની વહેલી કિરણ સાથે ગાયબ થઈ ગઈ. ત્યાર પછી થોડાક દિવસો સુધી બધું બરોબર ચાલ્યું. રોનકે પાયલને ખૂબ જ પ્રેમ આપ્યો. પાયલને પણ સાસરિયામાં એકદમ બધા સાથે ફાવી ગયું. ક્યારેક રોનક દારૂ પીને આવતો, પણ એ પ્રમાણમાં ઓછું, માટે પાયલ થોડો ગુસ્સો કરીને માફ કરી દેતી. થોડા મહિનાઓમાં જેમ તેમ કરીને વીત્યા. એમ રોનકનું પીવાનું ફરી વધી ગયું અને હવે પાયલના કહેવાથી પણ એને કંઈ પણ ફરક નહોતો. હવે તો ઉલટું એ પાયલ દ્વારા વધુ દલીલ કરવામાં આવે તો એની પર હાથ પણ ઉપાડી લેતો હતો. પાયલ ઘણીવાર એના સાસુ સસરાને ફરિયાદ કરતી અને એ લોકોને દર વખતે પાયલનો જ સાથ આપતા અને રોનકને ખૂબ જ સંભળાવતા, પણ એને કોઈ ફેર નહોતો પડતો. આમ કરતા કરતા લગભગ 6 મહિના નીકળી ગયા હતા. ત્યારે માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પાયલે તેના પિતાને વાત કરી અને તેના પિતાએ તરત જ એના સસરા સાથે અને રોનક સાથે વાત કરી અને એને ખખડતા કહ્યું, અમે મારી નાખવા માટે અમારી દીકરીને તમને નથી આપી. જો રોનક સુધરશે નહીં તો અમે પાયલને પાછી લઈ જશું. ત્યારે રોનકના પિતાએ બંને હાથ જોડીને એમની માફી માંગી અને કહ્યું કે અમારો દીકરો અમારું જરાય સાંભળતો નથી અને પાયલ હવે અમારી દીકરી જેવી જ છે. એને અમે પણ દુઃખી જોઈ નથી શકતા. હું જાણું છું કે સમાજમાં અમારું ખરાબ લાગશે, તો પણ હું આપને કહું છું કે તમે તમારી દીકરી પાયલને લઈ જાઓ. કદાચ જો રોનક સુધરશે, બાકી જો પાયલ અહીં તો રહે તો આ રાક્ષસ કોઈ દિવસ આવી કુલ જેવી દીકરીને મારી નાખશે. તમે લઈ જ જાઓ. અને આ વાત સાંભળીને પાયલના પિતા પણ ખૂબ જ આશ્ચર્ય થયું. એમણે પાયલ સાથે વાત કરી. ત્યારે શરૂઆતમાં તો પાયલના માની પણ એના પિતાએ એને આખી વાત ધ્યાનથી સમજાવી. ત્યારે એને ખ્યાલ આવ્યો કે ભલે એકવાર ભૂલ થઈ ગઈ, પણ હવે એ ભૂલને સુધારવાનો અવસર બીજી વાર કદાચ નહીં મળે. અને આમ પણ
રોનક જેવા છોકરા સાથે આખી ઉંમર આવી રીતે કાઢવી શક્ય હતી ન હતી એ વાત પણ એ સમજી ગઈ હતી. અંતમાં પાયલ રોનકથી અલગ થઈ ગઈ. સામે છેડે રોનકના સ્વભાવ પ્રમાણે એને તો જાણે કોઈ જ ફેર નહોતો પડ્યો. ત્યારે એણે એકવાર પ્રયત્ન પણ ન કર્યો પોતાનું લગ્ન જીવન બચાવવાનો. હવે પાયલના પિતાને ઘરે રહેવા લાગી અને આ આઘાતમાંથી બહાર નીકળતા એને ખૂબ જ સમય લાગ્યો. ત્યારે એ ખુદને જ ગુનેગાર સમજી રહી હતી. એ ક્યાં પણ આવતી જતી નહોતી, આખો દિવસ ઘરમાં જ રહેતી. પરંતુ ધીમે ધીમે પરિવારના સાથ અને સહકારથી એણે ખુદની જાતને સંભાળી અને એના પિતાના કહેવાથી જ એણે ફરી આગળ ભણવાનું શરૂ કર્યું. કોલેજમાં અભ્યાસ કરતા કરતા એના નવા મિત્રો બન્યા. હવે જે જીવન એને અધૂરું લાગી રહ્યું હતું એ એને હવે જીવતા જેવું લાગી રહ્યું હતું. એને સમજવા આવી ગયું કે એક દુઃખ આવવાથી જીવન ખતમ નથી થઈ જતું. ધ્યાનથી જોઈએ તો આપણી આસપાસ ખુશ થવા માટે 100 કારણો મળી જાય છે. એ જાણે કોલેજ ભણતી સાવ સામાન્ય છોકરીની જેમ જ રહેતી હતી. કોઈ દિવસ એના કાને રોનકના સમાચાર પડતા કે હવે તો તેની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે, હવે તો જુગાર પણ ખૂબ જ રમે છે અને એના કોઈક ઓળખીતાની કંપની સંભાળી રહ્યો છે. આ સમાચારોએ એક ઝાટકા સાથે જ પાયલ પોતાના મનમાંથી કાઢી નાખતી અને આગળ વધી જતી. હવે બધું બરાબર ચાલી રહ્યું હતું. એવામાં જ એક દિવસ સવારે પાયલના પિતાના ફોન પર એક ફોન આવ્યો. થોડુંક ટૂંકી વાત કરીને એ એકદમ સ્તબ્ધ થઈ ગયા. ઘરના બધા આસપાસ બેઠા હતા. એમનો ઉછરેલો ચહેરો જોઈને બધાનો જીવ તાળવે ચોંટી ગયો. ત્યારે પાયલના માતા ઉઠીને એમની પાસે આવ્યા અને પૂછ્યું કે શું થયું. ત્યારે એના પિતા બસ એટલું જ બોલ્યા કે રોનકે અપરાધ કરી લીધો. આ સમાચાર સાંભળી બધા સ્તબ્ધ થઈ ગયા. કોઈ કશું બોલ્યા જ નહીં. ત્યારે એમણે આગળ બોલતા કહ્યું કે જેની કંપની સંભાળી રહ્યો હતો એમાં ખૂબ જ મોટું કૌભાંડ કરી નાખ્યું અને એ લોકોને ખબર પડી ગઈ તો બદનામી અને પોલીસમાં પકડવાના ડરથી આવું પગલું ભર્યું છે. એવા સમાચાર છે. ત્યારે આ વાતનો સૌથી મોટો પાયલને લાગ્યો હતો. એટલે એ ત્યાંથી ઊભી થઈને પોતાના રૂમમાં ચાલી ગઈ અને રડવા લાગી. ભલે હવે રોનક એનો કોઈ નહોતો, પણ એ વાત એને ભૂલાઈ શકતી ન હતી કે રોનક એક સમયનો એવો સ્વસુર હતો. રોનકે એની સાથે ગમે તે કર્યો, પણ એને રોનકને સાચો પ્રેમ કર્યો હતો. રોનકથી અલગ થઈ ગયા પછી પણ તેણે એના જીવનમાં કોઈને આવવા દીધો ન હતો. એ મનમાં ને મનમાં એના પર ગુસ્સો કરી રહી હતી. સાવ આવું શા માટે કર્યું એણે? હવે ધીમે ધીમે સમયનું ચક્ર ચાલી રહ્યું હતું અને પાયલની કોલેજ પણ પતવા આવી હતી. ત્યારે પાયલના પિતાએ પાયલને એક દિવસ પોતાની પાસે બેસાડી સમજાવ્યું કે બેટા તું સાંભળ, આખું જીવન આમ નહીં જીવી શકાય. જીવનમાં દરેકે આગળ વધવું પડે છે. જો આપણે સાયકલ પરથી એકવાર પડી જઈએ તો સાયકલ ચલાવવાનું છોડી નથી દેતા. એમ જીવન પણ એક સાયકલ જ છે. ભલે ને એકવાર પડી ગયા ફરી ઊભું થવું પડશે અને આગળ વધવું પડશે. તું સમજે છે ને બેટા હું શું કહેવા માંગુ છું? ત્યારે પાયલ બધું સમજતી હતી. એટલે એણે ધીમેથી માથું હલાવીને પોતાના પિતાને અસહમતિ આપી. જો બેટા તને કોઈ પસંદ હોય તો તેના પિતા એટલું જ બોલ્યા. ત્યાં પાયલે એમને અટકાવી દીધા અને કહ્યું ના પપ્પા, મેં એકવાર મારી પસંદ સાથે ભોગવી લીધી, હવે બીજી વાર નહીં. તમે જે પસંદ કરો એ જ મારા માટે યોગ્ય છે. ત્યારે પાયલના પિતાએ એક સ્મિત આપ્યું અને પોતાની દીકરીના માથા પર હાથ મૂકીને ઊભા થઈ ગયા. જ્યારે સમાજમાં સમાચાર મળતા કે પાયલ માટે એના પિતા ફરીવાર છોકરો શોધી રહ્યા છે, એટલામાં સારા ઘરના માંગા આવવાના શરૂ થઈ ગયા. ભલે પાયલના છૂટાછેડા હતા, પણ એની માટે કાચા કુંવારા છોકરાના પણ માંગા આવી રહ્યા હતા. થોડીક તપાસ બાદ પાયલના પિતાએ સરકારી નોકરીમાં એક સારા હોદ્દા પર અને નિર્દોષ તલાક થયેલ એક મૃત્યુ શોધી કાઢ્યો. એનું નામ રણજીત હતું. એને સરકારી નોકરી તો સારી હતી, પણ એ સિવાય એનું કુટુંબ પણ ખૂબ જ
ખાનદાની અને પૈસાદાર હતું. છોકરો ઉંમરમાં લાયક પાયલ કરતા થોડો મોટો હતો, એટલે પાયલના પિતાએ પાયલને પૂછ્યો ત્યારે પણ એ ખુદની વાત પર કાયમ હતી. પપ્પા, તમે જે નક્કી કરો એ મને માન્ય છે. અંતે ખૂબ જ સમજાઈથી અને ઘરના લોકો વચ્ચે રણજીત અને પાયલ ફરી એકવાર લગ્નના તાંતણે બંધાયા. પરંતુ ત્યારે પાયલને ક્યાં અહેસાસ હતો કે સુખ હજુ એનાથી ઘણું દૂર હતું. લગ્નના તાંતણે બંધાયા પછી પાયલે પોતાના મનમાં નક્કી કરી લીધું કે હવે તે પોતે રણજીતથી કંઈ પણ નહીં છુપાવે. એટલે એણે એના અને રોનક બંને વિશે બધું રણજીતને જણાવી દીધું હતું. રણજીત પણ ખૂબ જ સમજદાર છોકરો હતો. એણે પાયલના ભૂતકાળની કોઈ ફરક પડતો ન હતો અને એમ કહેવામાં પણ કંઈ ખોટું ન હતું કે એને કોઈ પણ વાતથી ફરક પડતો ન હતો. એ સરકારી નોકરીમાં જે સ્થાને હતો એવામાં એની પાસે એટલો સમય પણ ન હતો કે આવી બધી મગજમારીમાં પડે. એણે તો બસ કોઈ કાર્યક્રમ હોય અને એની સાથે શોભે એવી હેતુથી જ પાયલ સાથે લગ્ન કર્યા હતા. પાયલને થોડા દિવસમાં જ એ સમજાઈ ગયું હતું કે એણે એક કિંમતી રાજ રુચિલા રૂપે જ એ ઘરમાં લઈ આવી છે. હા, પણ બીજા કોઈ મગજમારી ન હતી. રણજીત ક્યારે નવરો હોય તો શાંતિથી પાયલ સાથે જ કામ પૂરતી જ વાતો કરતો. પાયલના સાસુ સસરા પણ એની સાથે એ જ પ્રમાણે વર્તન કરતા. એના સાસુ ખૂબ જ અકડું સ્વભાવના હતા. એ તો નાની મણથી જ ભૂલ પણ સમજાયા વગર જ જવા દેતા નહીં. આ બધી કસમસ વચ્ચે પાયલનું જીવન હિલોળા ખાઈ ચાલી રહ્યું હતું. ત્યારે પાયલે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે આ જીવન તો આમ જ કાઢવાનું છે. જે મળ્યું એ મારું નસીબ. બાકી આમ તો બધું તો સારું જ છે. આમ પણ બધાને બધું ક્યાં મળે છે. આવું બધું વિચારીને મન માળી લેતી એક દિવસ બપોરે પાયલ શાંતિથી બેઠી હતી, ટીવી જોઈ રહી હતી. એવામાં જ અચાનક એનો ફોન રણક્યો. પાયલે નજર કરી તો એના પણ રણજીતને પીએનું નામ વંચાયું. એટલે પાયલને નવાઈ લાગી કે આવા સમયે કેમ ફોન આવ્યો હશે. ટિફિન તો મોકલી દીધું હતું. એણે આશ્ચર્ય વચ્ચે ફોન સ્ક્રીન પર આંગળી ફેરવી અને ફોન ઉપાડ્યો. સામે છેડેથી રણજીતનો પીએ ગભરાયેલા સ્વરે બોલવા માંડ્યો, મેડમ, સાહેબે બેભાન થઈ ગયા છે. ઓફિસમાં ખૂબ કોશિશ કરવા છતાં પણ કંઈ બોલતા નથી. અમે એમને પાસેથી મોટી હોસ્પિટલમાં લઈ જઈએ છીએ. આપ જલ્દી સીધા ત્યાં જાઓ. ત્યારે પાયલ ગભરાઈ ગઈ. એ બસ પૂછી રહી હતી કે ઠીક છે તે છે ને? અરે કહો ને, અમે બસ હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તમે જલ્દી આવો. પાયલ દોડીને એના સાસુના રૂમમાં ગઈ. એમને જલ્દી અડધી વાત કરી અને એમને સાથે લઈને તે હોસ્પિટલે પહોંચી. ત્યાં જ રણજીતને પીએ સામે આવ્યો અને પાયલ કંઈ પૂછે એ પહેલા જ એણે સામેથી કહી દીધું કે સર અચાનક ઓફિસમાં મારી સાથે વાત કરતા ઢળી પડ્યા. એટલે સમય બગાડ્યા વગર અમે તેને સીધા અહીં જ લઈ આવ્યા. હમણાં એ અંદર છે. ઇમરજન્સીમાં હોસ્પિટલનું ડોક્ટરનું કહેવું છે કે તેમને બ્રેન હેમરેજ છે. પાયલે આટલું સાંભળ્યું ત્યાં દોડતી તે ત્યાં પહોંચી ગઈ. પાછળ એના સાસુ પણ પહોંચી ગયા. ત્યારે 3-4 ડોક્ટર્સ અલગ પ્રકારની સારવાર આપી રહ્યા હતા. પાયલ તો એકદમ ગભરાઈ ગયેલી, પણ હવે એણે ધીરજ ન છોડી. એ બસ બહાર ઊભી રહીને ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. 2 કલાકની મહેનત બાદ ડોક્ટર રણજીતનો જીવ બચાવવામાં સફળ રહ્યા. ડોક્ટરે બહાર આવીને પાયલને રણજીતની તમામ પરિસ્થિતિની માહિતી આપતા કહ્યું કે તેમનો જીવ બચી ગયો છે, પણ એમનું અડધાથી વધુ શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે. એમાં થોડી ઘણી રિકવરી આવશે, પણ એ માટે ખૂબ જ કસરત કરવી પડશે. હા, બાકી એ થોડો સમય તો હવે પથારી વશ જ રહેવું પડશે. આટલું સાંભળી પાયલને સમજાઈ રહ્યું ન હતું કે તે પોતે શું કહે છે. એણે સૌથી પહેલા રણજીતને દીર્ઘાયુ આપવા માટે ભગવાનનો આભાર આપ્યો. ત્યારબાદ થોડા દિવસ રણજીતને હોસ્પિટલમાં જ રહેવું પડ્યું. પહેલા દિવસથી જ પાયલ બધું છોડીને રણજીતની સેવામાં લાગી ગઈ રહી હતી. રજા લઈને
ઘરે ગયા બાદ પણ એ જાણે રણજીતની બીજી માતા બની ગઈ હોય એમ એક માતા એના બાળકનું ધ્યાન રાખે એથી વધુ કાળજી પાયલ રાખી રહી હતી. શરૂમાં રણજીત પણ પૂરો સાથ સહકાર આપી રહ્યો હતો, જેને કારણે રિકવરી પણ ઝડપથી આવી રહી હતી. એના બંને હાથ અને મોઢું એકદમ લકવા મુક્ત થઈ ગયા હતા, પણ કમરથી નીચેનો ભાગ બિલકુલ કામ કરી રહ્યો ન હતો. એ માટે તેને બેસવાનું અને ચાલવાનું બિલકુલ બંધ હતું. હવે પછીનો સમય ખૂબ જ કપરો હતો, કારણ કે એની સારવાર પણ થોડી જટિલ હતી. એ બધા અંગોની કસરત પણ ખૂબ જ પીડાદાયક હતી. ધીમે ધીમે રણજીત પણ કાંટાવળા લાગ્યો હતો. હવે જાણીએ એની ધીરજ ખૂટી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. એની માનસિક અને શારીરિક ધીરજ ખૂટી રહી હતી, જેને કારણે એનો સ્વભાવ બગડી રહ્યો હતો. એ નાની નાની વાતે પોતાના પરિવારજનો પર ગુસ્સો કરી લેતો. એ પાયલ દવા કે કસરત માટે જીદ કરે તો પણ એને ગમે તેમ કહી દેતો. ત્યારે પાયલ મોટું મન રાખીને બધું જતું કરતી. એનો બસ એ જ ધ્યેય હતો કે ગમે તેમ કરી પોતાના પતિને પાછો ચાલતો કરીને જ રહેશે. પરંતુ ત્યારે રણજીતને શારીરિક કરતા જાણે માનસિક આઘાત વધુ લાગી રહ્યો હોય એવું વર્તન કરી રહ્યો હતો. એનાથી હવે એ સહન થઈ રહ્યું ન હતું કે તે પોતે સાવ આમ પથારીવશ પડ્યો છે. એને પડ્યા બસ એ જ આદર આવતું કે એની એક સહી માટે લોકો એની રાહ જોતા, અને આજ સાવ આમ કોઈ પૂછવા પણ નથી આવતું. ધીમે ધીમે એનો સ્વભાવ વધુ બગડતો ગયો. ત્યારે પાયલના સાસરિયા રણજીતને સમજાવતા કરતા કે પાયલને જ દોષી માનતા, કે ક્યારેય ગુસ્સામાં પાયલના સાસુ એવું પણ બોલી દેતા કે તારા પગ પડ્યા ત્યાંથી જ અમારા ઘરની શાંતિ જતી રહી છે. જ્યારે પાયલ સામે કોઈ જવાબ આપતી તો વાત વધીને રોનકની આત્મહત્યા સુધી પણ પહોંચી જતી. પાયલ બધું જ બસ રણજીત માટે સહન કરી રહી હતી. ઘણીવાર એના પિતા પણ એને સમજાવતા કે બેટા, હવે રણજીત સાથે કોઈ ભવિષ્ય નથી. તું તારી આખી જિંદગી ખપાવી નાખીશ તો પણ હવે એ એકદમ ચાલતો થાય એ શક્ય નથી. બેટા, તું પાછી આવતી રહે. ત્યારે પાયલ આટલું સાંભળીને જ આકડાઈ જતી અને બસ ટૂંકમાં એટલો જ જવાબ આપતી કે પપ્પા, હવે એ જ મારું નસીબ છે. અને પપ્પા, આવું મારી સાથે થયું હોત અને રણજીત મને મૂકી દેતા તો ત્યારે એના એ પ્રશ્નનો જવાબ એના પપ્પા આપી શક્યા નહીં. હવે ધીમે ધીમે રણજીતનો વ્યવહાર વધુ ગુસ્સાવાળો બની રહ્યો હતો. હવે એ કોઈ પણ કારણ વગર પાયલ પર શક પણ કરી રહ્યો હતો. તે દિવસે પ્રસંગમાંથી મોડું આવવા બદલ એણે એની સામે ગ્લાસ ફેંક્યો હતો. ત્યારે પાયલને એમ હતું કે વાત એટલામાં પતી ગઈ છે, પણ એ દિવસે રણજીતે બધી મર્યાદા પાર કરીને ના કહેવાના શબ્દો કહી નાખ્યા. પરંતુ પાયલ એના અને એના પરિવાર માટે બધું સાંભળતી રહી. પરંતુ વાત જ્યારે એના ચરિત્ર પર આવી એ વાત એનાથી સહન ન થઈ. ત્યારે પાયલના સાસુ પણ ઘરમાં ન હતા, એટલે પાયલે રણજીતના એક પણ સવાલનો જવાબ આપવો યોગ્ય ન સમજ્યો. ત્યારે તો એ એકદમ ચૂપ રહી. પરંતુ સાંજે જ્યારે એના સાસુ આવ્યા તો એમણે બેસીને આખી વાત કરી અને કહ્યું, મમ્મી, આટલા દિવસો હું તમારા બધાની વાત ફક્ત આમની તબિયત માટે જ સાંભળી રહી હતી કે બસ એકવાર અમને ઊભા કરી દઉં. મારા મા બાપ, મારા ખાનદાન, મારા જૂના લગ્ન જીવન બધા જ તમે જેમ તેમ બોલતા પણ હું સાંભળી લેતી. પણ આ જ વાત મારા ચરિત્ર પર છે એ હું સહન નહીં કરું, એટલે હું મારા પપ્પાને ઘરે જાઉં છું. બસ તમારી રાહ જોતી હતી કે એમની દવાઓ અને કસરત બાકી બધું તમને સમજાવીને જાઓ કે જેનાથી તમને કોઈ તકલીફ ન પડે. એમને કહી દેજો કે એનું ધ્યાન રાખે. પાયલની વાત એકદમ સૌમ્ય ભાષામાં હતી, પણ એ વાત એના સાસુને ઉદ્રક લાગી. એમણે એકવાર પણ એને જાતે રોકવાની કોશિશ પણ ન કરી. પાયલ રણજીતને પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. ત્યારે પોતાના ઘરે સાવ અચાનક બેગ સાથે આવેલી દીકરીને જોઈને એના પિતાએ એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં. થોડાક જ દિવસો વીત્યા ત્યાં પાયલના મોબાઈલ પર રણજીતનો મેસેજ આવ્યો.
હું જાણું છું કે હું તારી માફીનો પણ હકદાર નથી. એ માટે તો નહીં માંગુ, પણ તું માફ કરી શકે એટલી મહાન હોય તો મને માફ કરજે. હું જાણું છું કે હું તને સહન કરી રહ્યો છું અને મારી પાછળ તારી જિંદગી બરબાદ કરી રહી છો. માટે આ મેસેજ મેં તને પાછી બોલાવવા માટે નથી કર્યો, પરંતુ તારા ગયા બાદ મેં શું અનુભવ્યું છે એ જણાવવા માટે કર્યો છે. રોજ સવારે તારા જગાડવાથી કરીને સાંજે મારા સુવા સુધી મેં તને એક સેકન્ડ મેસેજ કરી છે. તારા વગર મારી ઓકાત તો જાણે પાણી પીવાની છે, ન તો બાથરૂમ જવાની. તારા ગયા પછી મને તો સમજાઈ ગયું અને મારી મમ્મીને પણ સમજાઈ ગયું કે તારા વગર આપણા ઘરનું કોઈ અસ્તિત્વ જ નથી. પાયલ, આજે મેં બસ તારો આભાર વ્યક્ત કરવા માટે જ મેસેજ કર્યો છે કે આજ હું મારા આ 2 હાથ વડે મેસેજ લખી રહ્યો છું. એ પણ તારી જ મહેરબાની છે. અને હા, તને એક મીઠો ઠપકો પણ આપવાનો છે કે જતા પહેલા એકવાર મળીને તો જવું હતું. એકવાર મારો પક્ષ પણ સાંભળી લેવો હતો કે હું કેમ આવો થઈ ગયો છું. મને શું વાત અંદર ખાય છે. હું સાવ આવો તો ન હતો, તો પણ તને એમ ન થયું કે કોઈ દિવસ મને પૂછે કે શું થયું છે મને? ચાલ જવા દે એ બધી વાતો, એની હવે શું ચર્ચા છે. થયું તું ભૂલી જજે અને મને પણ કોઈ બોજ નહીં રાખતી. હું દિલથી તારી માફી માંગુ છું. થઈ શકે તો મને માફ કરજે અને જીવનમાં હવે મને મૂકીને આગળ વધજે. મારી તરફથી તું એકદમ આઝાદ છો. મારી ચિંતા બિલકુલ કરતી નહીં, કારણ કે હું તને ઓળખું છું અને રોજ એક જ ચિંતા હશે કે મારું શું થયું હશે. તો બસ તને જણાવી દઉં કે એ બધું ભૂલીને તું નવી દિશા તરફ આગળ વધજે. આટલું વાંચતા તો પાયલની આંખોમાંથી ચોથા આંસુ વહી રહ્યા હતા. એણે સપનામાં પણ નહોતું વિચાર્યું કે રણજીત એના માટે આટલું બધું વિચારી શકે છે. એનાથી ક્ષણનો પણ વિલંબ કર્યો એ શક્ય ન હતો. એણે તરત જ પોતાનો સામાન ભર્યો અને બેગ લઈને તૈયાર થઈ ગઈ. એના પિતાએ આજે પણ એને એક જ સવાલ ન પૂછ્યો. બસ ચૂપચાપ એને ગાડીમાં બેસાડી અને એના સાસરે મૂકી આવ્યા. રસ્તામાં પાયલે તેના પિતાને બધી જ વાત કરી. ત્યારે એમને પોતાની દીકરી અને એના સંસ્કાર પર ગર્વ થઈ રહ્યો હતો. પાયલ એના ઘર પાસે ઉતરી અને પોતાના પિતાની સામે જોયું અને અંદર જતી રહી. ઘરમાં રણજીત અને એના મમ્મી રૂમમાં જ બેઠા હતા. ત્યારે 6 આંખો ભેગી થઈ અને કોઈ સવાલ નહીં, કોઈ જવાબ નહીં. બધા બધું સમજી ગયા. પછી પાયલ પાછી કામે લાગી ગઈ. આજે પાયલ અને એના સાસુના પ્રયત્નોને કારણે રણજીત બેસી શકે છે અને વોકર લઈને ચાલી શકે છે. એ વાતની ચર્ચા એ દિવસ પછી આજ સુધી નથી થઈ. હવે રણજીત અને એના સાસુ પાયલને પહેલા કરતા વધુ ઇજ્જત અને પ્રેમ આપે છે. પાયલ એને જ પોતાનું નસીબ સમજીને રાજી ખુશીથી પોતાનું જીવન વિતાવી રહી છે. તો મિત્રો, આ કહાની વિશે તમારા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂર જણાવજો. અને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલી અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.